ફરી એક વખત કીર્તિ પટેલને એ કોર્ટની અંદર રજૂ કરાશે તેવી સંભાવના લગભગ તેમની ઉપર અત્યાર સુધીમાં 10 થી વધારે ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા. કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે, તેમાં 5 દિવસના રિમાન્ડ છે તે પણ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા. કોર્ટ એ કીર્તિ પટેલના માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કરે છે. જૂનાગઢ મૃગીકુંડ વિવાદને લઈને કીર્તિ પટેલની ધરપકડ બાદ હવે તેમને કોર્ટની અંદર હાજર કરાય છે. ખુદ જૂનાગઢ પોલીસના પીઆઈ જે.કે. મોડ એ ફરિયાદી બન્યા. તેમની સામે ઉપરા ઉપર 3 ગુનાઓ છે તે દાખલ કરવામાં આવ્યા. કીર્તિ પટેલની જે ખંડણીઓ માંગવાની વાત હોય કે પછી મારી નાખવાની ધમકીઓ આપવાની વાત હોય, કોને તેમને ભગવા કપડાં પહેરવા માટેનું કહેવામાં આવ્યું હતું. જૂનાગઢ મૃગીકુંડ વિવાદને લઈને કીર્તિ પટેલની ધરપકડ બાદ હવે તેમને કોર્ટની અંદર હાજર કરાય છે. જૂનાગઢ પોલીસે કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે કીર્તિ પટેલના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે સાંજે કીર્તિ પટેલને ફરી એક વખત કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. રિમાન્ડ બાદ મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે. 3 અલગ અલગ ફરિયાદોને લઈને કીર્તિ પટેલની પૂછપરછ પણ થઈ શકે છે. મહાશિવરાત્રિના એ પૂર્ણાહુતિ સમયે મૃગીકુંડની અંદર એ શાહી સ્નાન કરવાનો વિવાદ એ કીર્તિ પટેલથી શરૂઆત થઈ હતી અને ત્યારબાદ કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. ખુદ જૂનાગઢ પોલીસના પીઆઈ જે.કે. મોડ એ ફરિયાદી બન્યા હતા અને ત્યારબાદ રાજકોટથી લઈને રાજસ્થાન સુધી એ જૂનાગઢ પોલીસની અલગ અલગ ટીમો એ કીર્તિ પટેલની ધરપકડ કરવા માટે પહોંચી હતી. ત્યારબાદ અલગ અલગ બીજી 2 ફરિયાદ પણ તેમની ઉપર નોંધાઈ હતી. આમ કુલ 3 ફરિયાદને લઈને ગુજરાત પોલીસની એ ટીમો છે જે કીર્તિ પટેલની ધરપકડ કરવા માટે તેમની શોધખોળ કરતી હતી. ને ગઈકાલે એ બપોર આસપાસ રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવે છે. સાંજે તેમને જૂનાગઢ લાવવામાં આવે છે. ત્યારબાદ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલના 5 દિવસના રિમાન્ડ માગે છે, પરંતુ કોર્ટ એ કીર્તિ પટેલના માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કરે છે. આજે 1 દિવસના રિમાન્ડ જ્યારે પૂર્ણ થશે ત્યારે સાંજે ફરી એક વખત કીર્તિ પટેલને એ કોર્ટની અંદર રજૂ કરાશે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અને તે 1 દિવસના રિમાન્ડ બાદ મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે. કારણ કે પહેલા એ જે.કે. મોડ ખુદ ફરિયાદી બન્યા, ત્યારબાદ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુ ફરિયાદી બન્યા અને ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર 20 લાખની એ ખંડણી માગીને ધમકી આપવાનો આરોપ પણ એક વ્યક્તિએ કર્યો હતો. અને તેમ આમ અલગ અલગ 3 ફરિયાદોને લઈને કીર્તિ પટેલ સામે જે ફરિયાદો નોંધાઈ અને આખરે જૂનાગઢ પોલીસને તેમને ગઈકાલે મોટી સફળતા મળી. રાજસ્થાનથી તેમને પકડી લેવામાં આવ્યા. આ પહેલાં પણ સોશિયલ મીડિયામાં તેમણે અનેક વખત વિડીયો મૂક્યા હતા. ત્યારે પણ રાજકોટના એક કાલાવડ રોડની આસપાસ કીર્તિ પટેલની શોધખોળ એ જૂનાગઢ પોલીસે કરી હતી, પરંતુ ત્યારે કીર્તિ પટેલ એ જૂનાગઢ પોલીસની પકડમાં નહોતી આવી. પરંતુ જ્યારે અલગ અલગ બાતમીના આધારે જૂનાગઢ પોલીસને ખબર પડી કે કીર્તિ પટેલ એ રાજસ્થાનના ઉદયપુરની અંદર છે અને ગઈકાલે તેમની ધરપકડ કરવામાં આવી. મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે. કૃણાલ, વિવાદાસ્પદ અને હંમેશા ચર્ચામાં રહેતો એ ચહેરો કીર્તિ પટેલની ગઈકાલે જૂનાગઢ પોલીસ રાજસ્થાનથી ધરપકડ કરે છે અને આજે કોર્ટ તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરે છે અને ફરી એક વખત સાંજે કોર્ટને તેમની અંદર રજૂ કરવામાં આવશે. શું છે વધુ વિગત? બિલકુલ કે જ્યારથી મહાશિવરાત્રિના અંતિમ દિવસે એ મૃગીકુંડની અંદર જે શાહી સ્નાન કરવાનું હોય છે, આ શાહી સ્નાન કરવાની અંદર કીર્તિ પટેલ ભગવા કપડાં પહેરી અને તે આની અંદર સ્નાન કરવા માટે ઉતરે છે. ત્યાંથી આ વિવાદની શરૂઆત થઈ. આમ તો હજી થોડા દિવસ પહેલાં જ કીર્તિ પટેલ એક ગુનામાંથી તેઓ જેલમાંથી મુક્ત થયા હતા અને કીર્તિ પટેલ અવારનવાર ચર્ચાઓમાં રહેતા હોય છે. લગભગ તેમની ઉપર અત્યાર સુધીમાં 10 થી વધારે ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે અને ફરીથી આ જૂનાગઢની અંદર જે ઘટના બની, આ જૂનાગઢની ઘટના બાદ તેમની સામે ઉપરા ઉપર 3 ગુનાઓ છે તે દાખલ કરવામાં આવ્યા. આ 3 ગુના દાખલ થયા બાદ કીર્તિ પટેલની શોધખોળ કરવા માટે જૂનાગઢ પોલીસની ટીમ રાજકોટની અંદર પણ તપાસ કરી હતી. અલગ અલગ વિસ્તારોની અંદર તપાસ કરીને તે ધરપકડ છે તે કરવા માટે તજવીજ છે તે હાથ ધરી હતી અને પોલીસને જે રીતના બાતમીના આધારે એ પોલીસ અલગ અલગ રીતના તપાસ કરી રહી હતી ત્યારે કીર્તિ પટેલે એક સોશિયલ મીડિયા ઉપર પોતાના એકાઉન્ટ ઉપર ઇન્સ્ટાગ્રામની અંદર એક વિડીયો છે તે વાયરલ કર્યો હતો અને આ વિડીયો વાયરલ કર્યાના બીજા દિવસે એ જૂનાગઢ પોલીસને બાતમી મળે છે કે કીર્તિ પટેલ એ રાજસ્થાનના ઉદયપુરની અંદર કોઈ જગ્યાએ તેઓ છે અને ત્યાં જૂનાગઢ પોલીસ પહોંચી અને કીર્તિ પટેલની
ધરપકડ છે તે કરવામાં આવે છે। કીર્તિ પટેલની ધરપકડ થયા બાદ જૂનાગઢની અંદર તેઓને આ કેસની અંદર કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે। તેમાં 5 દિવસના રિમાન્ડ છે તે પણ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા। જો કે કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા હતા, એટલે કે એ રિમાન્ડ છે તે આજે પૂર્ણ થાય છે। 4 વાગ્યા પછી ફરીથી તેમને બીજા કેસની અંદર આજ જૂનાગઢની પોલીસ છે તે કોર્ટની અંદર ફરીથી ક્યાંક ને ક્યાંક રિમાન્ડ માંગી શકે છે, કેમ કે જે રીતના કીર્તિ પટેલે અનેક સવાલો ઊભા કર્યા હતા, તેની સાથે સાથે કીર્તિ પટેલની સામે જે ફરિયાદો દાખલ કરવામાં આવી છે તેની અંદર 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાની વાત હોય કે પછી તેમને મારી નાખવાની ધમકીની વાત હોય, આજે સમગ્ર કેસ છે તેમની ઉપર દાખલ થયા છે। તેમાં પેલા કેસની અંદર તેમને કોર્ટ દ્વારા 1 દિવસના એ રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા હતા। હવે ફરીથી આજે જ્યારે 4 વાગે કીર્તિ પટેલને જૂનાગઢ પોલીસ કોર્ટની અંદર હાજર કરશે, ત્યારે આજે પણ કદાચ ફરીથી એ પોલીસ દ્વારા લગભગ 3 દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવશે। જોવાનું રહેશે કે કોર્ટ આ બીજા કેસની અંદર કીર્તિ પટેલના કેટલા દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરે છે, ને સાથે સાથે જે પોલીસ દ્વારા અલગ અલગ જે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, કીર્તિ પટેલની જે ખંડણીઓ માંગવાની વાત હોય કે પછી મારી નાખવાની ધમકીઓ આપવાની વાત હોય, આ તમામ જે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે તેમાં બીજા કયા કયા લોકો સંડોવાયેલા છે। કીર્તિ પટેલની ધરપકડ થઈ છે, પણ FIRમાં બીજા જે લોકોના નામ છે તેની પણ અત્યારે પોલીસે તે પૂછપરછ માટે તેમની ધરપકડ કરવા માટે અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે। તમામ લોકોને એ પોલીસ શોધવાની અત્યારે તાજવીજ છે તે હાથ ધરી રહી છે। જોવાનું રહેશે કે આજે કીર્તિ પટેલને લઈ પોલીસ દ્વારા કોર્ટમાં કેટલા દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવે છે, અને કોર્ટ દ્વારા એ આ કેસને લઈ કેટલા દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવે છે। અને આગામી દિવસોની અંદર હજી જે ત્રીજી ફરિયાદ છે એ ત્રીજી ફરિયાદની અંદર પણ કીર્તિ પટેલની સામે મુશ્કેલી વધે તેવું ચોક્કસ લાગી રહ્યું છે, કેમ કે એક જ શહેરની અંદર ઉપરા ઉપર એક જ દિવસની જે ઘટના બની ત્યારબાદ 3 ફરિયાદ દાખલ થવી અને ફરિયાદ બાદ કીર્તિ પટેલનું ફરાર થવું, ત્યારબાદ પોલીસની તેમને રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવી, અને જે એ આ મેળાની અંદર એ ચર્ચાઓ, મેળાની સુવિધાની, મેળાની અંદર જે આ વખતે VVIP કલ્ચર છે તે બંધ કરી અને તમામને એક સમાન રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, અને તેના અંતિમ દિવસે આ મેળાની અંદર જે વિવાદ થયો, આ વિવાદને લઈ હવે કીર્તિ પટેલ અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે, કેમ કે તેને જે ત્યાં કર્યું શાહી સ્નાન, એ શાહી સ્નાનને લઈ સાધુ સંતોની અંદર પણ ક્યાંક ને ક્યાંક રોષ છે। સાધુ સંતોએ પણ આની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તંત્ર પાસે માંગ મૂકી હતી, અને તેના જ આધારે અત્યારે જે રીતની કાર્યવાહી થઈ રહી છે, આ કાર્યવાહી જોતા જેવું લાગે છે કે કીર્તિ પટેલને આગામી દિવસોની અંદર એ મુશ્કેલી વધે તેવું ચોક્કસ લાગી રહ્યું છે। પણ કૃણાલ, ગઈકાલે બજરંગદાસ બાપુ જે ખુદ ફરિયાદી બન્યા હતા તેમણે એવું પણ કહ્યું કે કીર્તિ પટેલ કોના આશ્રમની અંદર રોકાયેલા હતા, કોણે તેમને ભગવા કપડાં આપ્યા, આની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ। આજના રિમાન્ડમાં એ પણ ખુલાસા થઈ શકે છે કે કોણે કીર્તિ પટેલને ભગવા આપ્યા, કોની ત્યાં તે મહાશિવરાત્રિના મેળા દરમિયાન રોકાણા હતા। બિલકુલ, પોલીસ દ્વારા એ પણ અત્યારે તપાસ છે આ રિમાન્ડ દરમિયાન એ અત્યારે શરૂ જ કરી દેવામાં આવી છે કે કીર્તિ પટેલ એ જૂનાગઢના મેળાની અંદર કયા દિવસે આવ્યા, કોના આશ્રમમાં રોકાણા હતા, તેમને શાહી સ્નાન કરવા માટે કયા સાધુ મહાત્મા છે તે લઈ ગયા હતા, કોના કહેવાથી કીર્તિ પટેલે ભગવા કપડાં પહેરી અને આ શાહી સ્નાન કરવાનો પ્રયત્ન કર્યો, આ તમામ વસ્તુ છે એ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। અને જે રીતના સાધુ સંતોની માંગ છે કે આની સાથે જે પણ સાધુ સંતો જોડાયેલા હોય તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એનાથી આવી કોઈ બીજી વ્યક્તિ છે આવો પ્રયત્ન ન કરે। જ્યારે જ્યારે આવતી વખતે શિવરાત્રિ આવશે ત્યારે આ મુદ્દો એ ખૂબ એ ચર્ચાઓમાં રહેશે, કેમ કે આ વખતની શિવરાત્રિના અંતિમ દિવસે જે કાંઈ થયું એ આવતા વર્ષે જ્યારે મહાશિવરાત્રિનું આયોજન થાય ત્યારે આવી ભૂલ કોઈ પણ વ્યક્તિ ના કરી શકે, તેના માટે પણ તંત્રની સાથે સાથે સાધુ સંતો પણ ખાસ તકેદારી રાખશે। પણ અત્યારના જે રીતના આની સાથે જેટલા લોકો ઇન્વોલ્વમેન્ટ છે એ પછી ખંડણી માગવાના ગુનાની અંદર હોય કે પછી મારી નાખવાની ધમકીના ગુનાની અંદર હોય કે પછી આજે મૃગીકુંડની અંદર શાહી સ્નાન કરવાની અંદર કોને તેમને પ્રેરિત કર્યા હતા, કોને તેમને ભગવા કપડાં પહેરવા માટેનું કહેવામાં આવ્યું હતું, કયા આશ્રમની અંદર કીર્તિ પટેલ રોકાણ્યા હતા, અને તેમની સાથે સાથે બીજા કયા એવા લોકો હતા કે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા, એ તમામની અત્યારે પોલીસ છે અલગ અલગ માધ્યમોથી તપાસ કરી રહી છે, CCTV તપાસી રહી છે, સાથે જ જ્યાંથી એન્ટ્રી ગેટ છે જૂનાગઢમાં શિવરાત્રિની અંદર આવવા માટે ભવનાથમાં ત્યાં પણ તપાસ કરી રહી છે। અને ત્યાંથી કીર્તિ પટેલ આ સ્નાન કર્યા બાદ એ જે વિવાદ છેડાયા બાદ એ કોના આશ્રમે રોકાણા હતા અને કોના આશ્રમેથી કીર્તિ પટેલ એ કયા ગયા, એ તમામ અત્યારે આખી જે ગતિવિધિઓ છે તેની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। એટલે કે જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર કીર્તિ પટેલની સાથે સાથે બીજા કોઈ એવા વ્યક્તિઓ છે કે જે આની સાથે સીધા ઇન્વોલ્વમેન્ટમાં જોડાયેલા છે, એ પછી સામાન્ય વ્યક્તિ હોય કે પછી સાધુ સંતો હોય, તમામની સામે પોલીસ એ કાયદેસરની કાર્યવાહી કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે।